તો મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। આતંકનો જડબાતોડ જવાબ આપવાના અને આતંકવાદીઓને જળમૂળમાંથી ખતમ કરવાના મોદીના એલાન બાદ પાકિસ્તાનની નીંદર હરામ થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। પહેલગામ હુમલાથી ભારત પાકિસ્તાન વચ્ચે ટેન્શન અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયું છે। ભારતે આકરા પગલા લેવાની શરૂઆત કર્યા બાદ હવે હવાઈ હુમલો કરવાની તૈયારીની વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે। યુનાઇટેડ નેશન્સની ખાસ બેઠક બાદ ભારતને સંયમ રાખવાની અપીલ હાલ યુએનએ કરી છે અને આ બાજુ ભારતના પગલાઓથી રઘવાયા થયેલા પાકિસ્તાને વળતા જવાબ તરીકે ભારત સાથે તમામ વેપાર બંધ કરવા સાથે ભારતીય વિમાનોને તેની એર સ્પેસમાં ઉડવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે। ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો અત્યંત ખરાબ થઈ અને યુદ્ધની અણી સુધી પહોંચી ગયા છે। એલઓસી ઉપર આખી રાત જબરદસ્ત ફાયરિંગ થયું છે। ભારતીય વાયુસેનાએ આક્રમણ નામ હેઠળ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો અને ભારતીય નેવીએ આઈએનએસ વિક્રાંત અરબ સાગરમાં તૈનાત કરી મોટી કાર્યવાહીનો સંકેત આપી દીધો છે। અને આ બાજુ જોઈએ તો ચાઇનાએ તેમની સાથે વેપાર અને ટેરિફ અંગે વાટાઘાટો ચાલુ હોવાના ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે। ગઈકાલે ટ્રમ્પે કહ્યું હતું કે ચાઇના સાથે અમારી વાતચીત ચાલુ છે। ચાઇનાએ કહ્યું છે કે પહેલા ટેરિફ હટાવો પછી જ અમે તમારી સાથે વાતચીત ચાલુ કરશું। કીવ ઉપર ભીષણ મિસાઇલ હુમલા બાદ રશિયન વિદેશ મંત્રીએ અમેરિકા સાથે યુદ્ધ વિરામની ડીલ કરવા માટે સહમત હોવાનું નિવેદન આપ્યું, પરંતુ તેમાં રશિયાના હિતોનું ધ્યાન રખાશે તેવું પણ કહી દીધું છે। અને લેટેસ્ટ ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં 70 થી વધુ પેલેસ્ટાઈનોના મૃત્યુ થયા છે। યુદ્ધ વિરામ થતા પહેલા ઇઝરાયેલ આપી રહ્યું છે ગાઝાને ફાઇનલ ફટકો। ભીષણ હુમલા હજુ પણ ચાલુ રહ્યા છે। અને શેર બજારની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ ભારતીય શેર બજારમાં જબરદસ્ત કડાકો બોલી ગયો। સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ગબડી ગયો હતો અને બપોરે 1 વાગ્યે સેન્સેક્સ 595 અને નિફ્ટી 204 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। ઇકોનોમિક અપડેટ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ડેટા જાહેર કર્યા જે અપેક્ષા કરતા નીચે આવ્યા, તેમજ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર કર્યા જે અપેક્ષા મુજબ આવ્યા। આ બંને ડેટાએ સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સમાં જે જબરદસ્ત કડાકો બોલી રહ્યો હતો તેમાં છેલ્લા 2 દિવસથી ચમકારો જોવા મળ્યો। ટ્રમ્પ કૂણા પડવાના સંકેતોએ ડોલર ઇન્ડેક્સમાં તેજીને ફરીથી પાટા ઉપર ચડાવી દીધી। ડોલર ઇન્ડેક્સની રેન્જ 99.23 થી લઈ 99.68 પોઈન્ટ સુધી જોવા મળી અને ડોલર સામે ભારતીય રૂપિયાની વાત કરીએ તો સતત 5 દિવસથી રૂપિયો નબળો પડી રહ્યો છે અને આજે ભારતીય રૂપિયાની રેન્જ 85.05 થી લઈ 85.63 રૂપિયા સુધી જોવા મળી ડોલર સામે। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સીમિત રેન્જમાં રહ્યા બાદ ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે 33.70 સુધી ઉછળી ગયેલા ચાંદીના ભાવમાં આજે સવારથી એક નરમાઈ જોવા મળે છે। છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ ઊંચામાં $33.70 અને નીચામાં $33.26 સુધી જોવા મળી છે। અને જે કાંઈ વધઘટો થઈ રહી છે ચાંદીના ભાવમાં તેજી બાદ ઘટાડો થયો તો આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ। આંતરરાષ્ટ્રીય ચાંદી $33.36, 1 કિલો 98.2 ચાંદી 97,786 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 99,587 રૂપિયા અને 999 જીએસટી ચાંદી 1,0287 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લી 72 કલાકમાં ચાંદીના ભાવમાં જે પ્રતિ કિલોએ 2500 રૂપિયાનો વધારો થયો હતો, ત્યારબાદ આજે ફક્ત 5 કલાકમાં 999 ચાંદી ઘટી અને 800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે। ઊંચા મથાળેથી ચાંદીમાં ઘટાડો। ચાંદીના ભાવના આજના દિવસ માટે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.81 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 33.28 જો ચાંદી તોડે તો 32.96 સુધી ગબડી શકે છે। ચાંદીના ભાવના ઇન્સેક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 97,491 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 96,775 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। ચાઇના અમેરિકા
ટ્રેડ વોરને લઈને ચાંદીમાં જે દબાણ જોવા મળ્યું હતું તેમાં હવે ટ્રેડ વોર હળવી થવાના સંકેતોની સાથે તેજી જોવા મળી રહી છે. સાથે જ બે તરફી વધઘટનો માહોલ પણ યથાવત છે. સોનાના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવમાં જે 3 દિવસથી કડાકો જોવા મળ્યો ત્યારબાદ આજે બે તરફી મોટી વધઘટ સોનામાં જોવા મળી રહી છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં $3360 ઊંચી સપાટીએથી સોનામાં $74 જેટલો કડાકો બોલી જતા એક તબક્કે $3286 સુધી ગબડી ગયું. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવની 24 કલાકની રેન્જ ઊંચામાં $3370 અને નીચામાં $3287 સુધી જોવા મળી છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં $3381, $3414 રેઝિસ્ટન્સ, તેમજ નીચામાં જો $3300 તોડ્યા બાદ સોનું $3254 તોડે તો વધુ નીચે જઈ શકે. ઇન્સેક્સ માટે સોનાના ભાવના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 95,762 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, તેમજ 95,311 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાઇના અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ક્યારે સમાપ્ત થશે તે મુદ્દે અનિશ્ચિતતા સર્જાતા સોનાના ભાવની મંદીને બ્રેક લાગી ગઈ છે. રશિયા, યુક્રેન, ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ હમાસ ટેન્શને સોનાના ભાવને હાલ સપોર્ટ આપી દીધો છે. અને યુએસ ચાઇના ટેરિફ અપડેટ મુજબ બ્લુમબર્ગે જાહેરાત કરી કે ચીન જે અમેરિકા ઉપર 125% ટેક્સ લગાવેલો છે, ટેરિફ લગાવેલો છે, તેને ઘટાડવા ઉપર વિચાર કરી રહ્યું છે. અને જો ચીન આવું કંઈ કરશે, અમેરિકા ઉપરનો ટેરિફ ઘટાડશે, તો તેને ટ્રેડ વોર સમાપ્ત કરવા મામલે એક મોટું પગલું ગણી શકાશે, જેને લઈને અમેરિકા ચાઇના વચ્ચે વાતચીત થાય અને ટ્રેડ વોર સમાપ્ત થઈ શકે છે. બિલ વગર સોનાના ભાવમાં તોતિંગ કડાકા બાદ હવે છેલ્લા 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે રેકોર્ડ બ્રેક 1000 અને પ્રતિ 100 ગ્રામે $10,000 જેટલી મોટી વધઘટ જોવા મળી છે. સોનાના ભાવમાં આગળ પણ હજુ આ વધઘટનો દોર ચાલુ રહી શકે છે. 25/4/2025 ના આજના દિવસના સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹97,600, 22 કેરેટ સોનું ₹82,460, 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹98,600 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 97,000 થી લઈ 97,800 વચ્ચે 24 કલાકમાં સોનાના ભાવમાં મોટી વધઘટ. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ મોટી વધઘટ વચ્ચે છેલ્લા 6 દિવસમાં સોનાના ભાવમાં એક ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ હજુ કેટલા સસ્તા થશે સોનાના ભાવ, મોટા એનાલિસિસ સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે, જોવાનું ચૂકશો નહીં. સોનાના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.